મીઠાના ડબ્બામાં મૂકી દો આ વસ્તુ, ધનની પ્રાપ્તિ થશે અને ન ધાર્યું હોય ત્યાંથી લક્ષ્મી પ્રાપ્ત થશે. પ્યારા ભક્તજનો, પ્રાચીન જ્ઞાન અનુસંધાન, કથા અનુસંધાન, ઘરની જે રસોઈ છે, ઘરનું જે રસોડું છે, બહેનો જે રસોઈ બનાવે છે, એમાં વપરાતું મીઠું કેટલું ચમત્કારી અને કેટલું ફળ આપનારું છે આપ જાણો છો? મીઠું છે ને ઉત્તમ ફળ આપનારું છે. અને એટલું બધું મીઠું ફળ આપે, એટલું બધું આપે કે ન પૂછો વાત. પણ ક્યારે આપે? ઘણા બધા મીઠાનો ડબ્બો આખો ખાલી થઈ જાય. મીઠાનો ડબ્બો ક્યારે પણ ખાલી નહીં રાખો, હે ને? મીઠું ખાલી થાય એ પેલા બીજું નવું ઉમેરી જ દેવું. શાસ્ત્ર એમ કહે છે, ઘરમાં જેટલું મીઠું ઉત્તમ હશે એટલું લક્ષ્મીનું આવકાર રહેશે. મીઠું કેટલું બધું તમારા મન જો ચંચળ રહેતું હોય ને, એક સુંદર ઉપાય આપણે બતાવો. અત્યારના યુવાનોને ખાસ આ કરવું જોઈએ. તમારું જો મન ચંચળ રહેતું હોય, આજે આમ કરું, કાલે આમ કરું, પરમ દિવસે આમ કરું, આવું કેટલા જણને બને? ઘણા મા બાપના ફોન આવે છે, મહારાજ મારો દીકરો છે ને એક જગ્યાએ નોકરી કરતો નથી, ફર કરે છે અને પછી સારી લક્ષ્મી મળતી નથી. આજે અહીંયા જશે, આ પરમ દિવસે અહીંયા જશે, પછી અહીંયા જશે, ક્યાંય એક જગ્યાએ ટકીને નથી રહેતો. કંઈક ટકીને એવું કરો. જો એ સમસ્યા છે તો આપ લોકોએ ગુરુવારના દિવસે અથવા સોમવારના દિવસે આખું મીઠું લેવાનું છે. સવારમાં 7 થી 8 ની વચ્ચે આખું મીઠું લઈ બંને હાથથી ઘસવાનું છે. થોડું પાણી ઉમેરી બંને હાથથી ઘસી દેવાનું છે અને કોઈને પગમાં ના આવે એ પ્રમાણે મીઠું રાખી અને હાથ ધોઈ નાખવાના છે. આખું મીઠાથી તમારા નકારાત્મક જે ઉર્જા હશે ને, તમારા મનની આ રેખાઓ રહેલી છે, આ જે રેખાઓ છે, મીઠું ઘસવાથી, એક આપણો શાસ્ત્ર એમ કહે છે, જૈનના લોકો એમ કહે છે, જૈનના ગુરુઓ એમ કહે છે કે ઉત્તમ મીઠાથી ઉત્તમ ફળ મળતા હોય છે. તો ચોક્કસ મન ઉપર વિજય પ્રાપ્ત થશે અને નિર્ણય શક્તિ એટલી બધી સરસ અને સબળ બનશે. અત્યારે આપણા બહેનો રસોઈ ઘરમાં જો મીઠું ન હોય તો ચાલે ખરું? તમે ગમે તેટલી સરસ રસોઈ બહેનો બનાવો, પણ મીઠું અંદર ન નાખો તો ચાલશે? રસોઈ નહીં મજા, કોઈ ખાઈ જ ન શકે, જમી જ ન શકે. તો મહાનતા કઈ બતાવી છે? મીઠાશની મહાનતા નથી, એનું જે પદાર્થમાં છે ખારાશ છે, પણ એ ન હોય તો ચાલે નહીં. કદાચ મરચું ના હોય તો ચાલે, ધાણા જીરું ના હોય તો ચાલે, પણ મીઠું ના હોય તો ન ચાલે. અરે આપણે ગમે તેટલા છે ને, આપણા વડવાઓ પહેલા છે નજર લાગે એ શબ્દ વાપરતા હતા. આ તો આદિકાળથી પરબ્રહ્મ પરમાત્મા ભગવાન કૃષ્ણનો જન્મ થયો ત્યારથી આ વાત પ્રત્યકાર છે, આપણી વાત નથી. કે જ્યારે ભગવાન કૃષ્ણને મળવા માટે બ્રહ્માંડના અધિપતિ એવા ભગવાન ભોળાનાથ આવે છે, અને ભગવાન ભોળાનાથ જ્યાં ગોકુળમાં આવે, ભગવાનને ખબર પડી કૃષ્ણ પરમાત્માને કે ભગવાન પોતે મને મળવા આવ્યા છે. બહાર એક ગોપી એમને મળે છે. દ્વાદશીના દિવસે ભગવાન ગોકુળમાં આવ્યા હતા, ભગવાન શિવ. ગોપી એમને મળે છે, આપનું નામ શું છે? તો કોઈ મારું નામ સદા જ્યોતિષી છે. અને ગોપીના મનમાં થાય છે કે આ જ્યોતિષી જે છે તો લાવ નંદભુવનમાં લઈ જવું, લાલાના જોશ જોઈ આપશે. દોડતી આવી છે, મા યશોદાને બૂમ લગાવી છે કે મૈયા બહાર આવો. તો બહાર આવે છે, જુએ છે તો અવધૂત સ્વરૂપ છે, હાથમાં દંડ છે, ભિક્ષા પાત્ર છે, કમંડળ હાથમાં છે. ભગવાને જોગીનો વેશ ધારણ કર્યો છે ભોળાનાથે, અને ભગવાનની દ્રષ્ટિ થાય. નંદ બાબાની પત્ની નંદરાણી મા યશોદા કહે છે
બાબા આપ કોણ છો? તો કહે હું સદા જ્યોતિષી છું. આપને તમે જોશ જોવો છો? હા, મારું મુખ્ય કામ જ એ છે. પણ એમને જ્યાં સર્પને જોવે છે, સર્પ જોવે છે એટલે માં ગભરાય છે કે મારા લાલાને કંઈક થઈ જશે, મારો લાલો જોઈ નહીં શકે, ડરી જશે. ભગવાન શિવ મનોમન હસે છે કે તારો લાલો તો જગતનો પિતા છે, જગતનો પાલન કરતા છે. ભગવાનને મનોમન વિચાર કરે છે. માં યશોદા ના પાડે છે. કથા બહુ શ્રુત છે. માં યશોદાએ ના પાડી છે અને ભગવાન શિવે ત્યાં પોતાનું જે હાથમાં ત્રિશૂળ હતું તે રોપી અને કહે મૈયા તમે જો લાલાના દર્શન નહીં કરાવો હું અહીંયાથી જવાનું નથી. અહીંયા જપ કરવા લાગ્યા છે અને આ બાજુ ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરે હે પ્રભુ મને તમને જોવા છે. અને ભગવાને એટલું બધું રોવા લાગ્યા, એટલા બધા રોવા લાગ્યા, શાંત થતા નથી. અને માં યશોદા ચિંતા કરે છે. ગોપી દોડતી આવીને કહે મૈયા બાબા આવ્યા છે ને કંઈક હોઠ ફફડાવી રહ્યા છે, એ કંઈક મંત્ર જાપ કરે છે, આપણે લાલાને દૂરથી બતાવી દઈએ. નજર ઉતારતા આવડતી હશે, નજર ઉતાર દેશે. બહાર આવીને કીધું હું લાલાને દૂરથી તમને દર્શન કરાવું. ભગવાન કંઈક વાંધો નહીં. લાલાને દૂરથી બતાવ્યા છે. હરિ અને હરના આંખની મિલન થાય છે. ભગવાન અતિ જોશથી રોવા લાગ્યા છે. જોશથી રોવે છે એટલે ભગવાન શિવજી કહે છે મૈયા હું નજર ઉતારું પણ મારા હાથમાં તમારા લાલાને આપો તો નજર ઉતારું. અને ઘણી વાર સુધી ના પાડે છે અને પછી જ્યાં ભગવાનના હાથમાં આપ્યા ને હરિહરનું મિલન થાય છે અને ભગવાન ચોધાર આંસુડે રોવે છે. ભગવાન શિવજી અદ્ભુત કથા છે. એટલે નજર ઉતારવા માટે પરબ્રહ્મ પરમાત્મા પોતે આ સ્વરૂપ ધારણ કર્યું. તો આપણા દીકરાને આપણા લાલાને નજર લાગે એટલે માઓ શું કરે? મીઠું લે હાથમાં, ચોરાનું, ચકલાનું, આડોશીનું, પાડોશીનું બધાયનું વાળી અને પછી ક્યાં અંદર વહેતા પાણીમાં જવા દે કે ના જવા દે? તો એ મીઠું એ કરે છે. જીવનમાં હાથોહાથ મીઠું ક્યારેય ના આપવું. દેવું વધશે. તમારે જો બહુ દેવું થઈ ગયું હોય, કર્જ થઈ ગયું હોય, મુસીબતમાં હોય તો ચોક્કસ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મીઠાના ઉપાય કરવાથી ફળ મળતા હોય છે. એ જ પ્રમાણે જીવનમાં લક્ષ્મીને પ્રાપ્ત કરવા હોય તો આ પ્રમાણે મીઠાનો ઉપયોગ કરવાથી અવશ્ય મળે છે. તો મીઠાનો શું ઉપયોગ છે? તો મીઠાનો એ ઉપયોગ છે કે કદાચ તમે કર્જમાં છો, તમારું કર્જ ઓછું નથી થતું, તો તમે તમારા મંદિર આગળ તાંબાનું પાત્ર, કાંસાનું પાત્ર કે માટીના પાત્રમાં મીઠું લાવી અને ભરી દો. જે કર્જ છે લખી અને ભગવાનની સામે રાત્રિ આખી રાખી દો. સવારમાં બીજા દિવસે પ્રાતકાળે એ પૂજન કર્યા બાદ એ જ મીઠું છે એ ભરી લેવાનું છે. મીઠું ભર્યા પછી વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો. ચોક્કસ અને ચોક્કસ તમારા જીવનમાં સારામાં સારું લક્ષ્મી જે કર્જ છે એમાંથી મુક્તિ મળશે અને સારામાં સારું ફળ મળશે. પણ આ પ્રમાણે કરવામાં આવશે ત્યારે. આ તમે પ્રયોગ કરી શકો છો શુક્રવારના દિવસે. આ પ્રયોગ શુક્રવારના દિવસે તમારે કરવાનો છે. શુક્રવારની રાત્રિના સમયે રાખવાનું છે. શનિવારમાં પ્રવાહિત કરવાનું છે. જો આ પ્રમાણે કરવામાં આવે તો પણ ફળ મળે. હવે આપણે વાત કરતા હતા કે એમાં શું વસ્તુ રાખવી જોઈએ, મીઠામાં શું રાખવું જોઈએ? તો મીઠામાં ઇલાયચી મૂકવામાં આવે ને. ઇલાયચી જે વસ્તુ છે એ પણ એક ઉત્તમ છે. રસોઈ ઘરમાં ઘણી એવી વસ્તુ છે કે તમને સારું ફળ આપી દે છે. નકારાત્મક ઉર્જા મીઠાથી દૂર થઈ જાય છે. પણ સાથે જો ઇલાયચી મૂકવામાં આવે તો તમારો જે ધંધો છે, તમારો જે રોજગાર છે, તમારો જે વ્યવસાય છે, તમારે જ્યાંથી મેળવવું છે એ બધા જ ધંધાના, બધા જ વ્યવસાયના દરવાજા ચોક્કસ પ્રમાણે ખુલી જાય છે અને સારામાં સારું ફળ મળે છે. તો મીઠામાં મૂકી દો આ વસ્તુ. કયા વારે? તો શુક્રવારના દિવસે આપ મૂકી શકો છો. શુક્રવારના દિવસે આ પ્રમાણે કરવામાં આવશે. ચોક્કસ અને ચોક્કસ
તમારા ઋણમાંથી મુક્ત થતા રહેશો અને મીઠામાં જેવી મીઠા વગર બીજાની જરૂર નથી પડતી એમ તમારી માન અને સન્માન પ્રતિષ્ઠા ચોક્કસ વધશે. તો રસોઈ ઘરમાં બનાવતા બહેનોએ ખાસ કરી આ વસ્તુને યાદ કરી, આ વસ્તુનું ધ્યાન રાખી અને શુક્રવારના દિવસે જો મીઠાના ડબ્બામાં મૂકવામાં આવે ઇલાયચી અને રાખી દેવામાં આવે તો ચોક્કસ અને ચોક્કસ આપણા જીવનમાં સુખ સંપદા પ્રાપ્ત થાય છે અને જીવન સફળ અને દુર્લભ બને છે અને આપણે ત્યાં લક્ષ્મી આકર્ષિત આવશે. કેવી રીતે? તમે નહીં વિચાર્યું હોય, તમને નથી મળવાનું, એ તમે વિચાર્યું નહીં હોય, તમારા કેટલાય વર્ષોથી નાણાં ફસાયા હશે, એ પણ નાણાં પાછા આવશે અને સારામાં સારી લક્ષ્મીની પ્રાપ્તિ ચોક્કસ ભગવાનની કૃપાથી થશે. કરી લો આટલો ઉપાય અને મેળવી લો સારી સફળતા.